પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તો ગુજરાત પોલીસ ઘરે ઘરે ગેરકાયદેસર રીતે રહેતા આ લોકોને શોધી રહી છે અને તેમની ધરપકડ કરી રહી છે. તો તાજેતરના અભિયાનમાં 1000થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ઘૂસણખોરો વિરુદ્ધ પૂર્વ કચ્છ પોલીસ પણ એક્શન મોડમાં આવી છે અને પૂર્વ કચ્છ પોલીસે 6 બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલાઓને શોધી કાઢ્યા છે. તો મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ પોલીસે 6 બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલાઓને શોધી કાઢ્યા છે, જેમાં જિલ્લાના અંજાર તાલુકાના મેઘપર બોરીચી વિસ્તારમાં સંતકૃપા સોસાયટીમાં બ્લેક બુદ્ધા સ્પા તથા બ્લેક રોઝ સ્પા કામ કરતી ઘૂસણખોર મહિલાઓનો સમાવેશ થાય છે. તો બનાવટી આધાર કાર્ડ તથા ચૂંટણી કાર્ડ સાથે બાંગ્લાદેશી ઘૂસણખોર મહિલાઓ પકડાઈ છે. ત્યારે પોલીસે ઘૂસણખોર મહિલાઓને બાંગ્લાદેશ મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. તો પૂર્વ કચ્છ પોલીસે જાહેર જનતાને ઘૂસણખોર અંગે માહિતી આપવા માટે ખાસ અપીલ કરી છે, જેમાં ઘર, ધંધા, નોકરીના સ્થળ પર બાંગ્લાદેશી, પાકિસ્તાની કે અન્ય દેશના ઘૂસણખોરો રહેતા હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. તો આ માટે જિલ્લાના પોલીસ કંટ્રોલ રૂમ ફોન નંબર ઉપર 6359726845 ઉપર માહિતી આપી પોલીસને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.